તો આપણા સવાર સાંજના નાસ્તા માટે મસ્ત એવા ઢોકળા તૈયાર છે. જોડે ચા બનાવી છે. તો ચલો બધા મિત્રો, તો મારો આ વિડીયો. નમસ્તે મિત્રો, રોની રેસીપી બ્લોગમાં સ્વાગત છે તમારું. આજે આપણે બનાવીશું ચોખા અને દાળના ઢોકળા બનાવીશું, ખાટા ઢોકળા. તો ચલો આપણે ખાટા એકદમ સ્મૂથ અને સ્પોન્જી ઢોકળા બનીને તૈયાર થશે. તો ચલો આપણે ઢોકળા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. નમસ્તે મિત્રો, રોની રેસીપી વ્લોગમાં સ્વાગત છે તમારું. આજે આપણે બનાવીશું ખાટિયા ઢોકળા બનાવીશું. તો એના માટે આપણે 2 કપ જેટલા જે ચોખા ખીચડી માટેના આવે છે એ ચોખા લઈ લઈશું. ઝીણા ચોખા તમે કોઈ પણ લઈ શકો છો. આપણે એક નાની વાડકી મગની દાળ નાખીશું, ફોતરા વગરની, અને એક નાની વાડકી નાખીશું અડદની દાળ, અને અડધી વાટકી જેટલી ચણાની દાળ એડ કરીશું. તો આ રીતે આપણે ત્રણેય દાળને મિક્સ કરી અને સરખી 2 થી 3 પાણીથી વોશ કરી લઈશું. તો આપણે 2 થી 3 પાણીથી દાળને અને ચોખાને ધોઈ લીધા છે. તો આપણે અહીંયા 2 ગ્લાસ ભરીને પાણી નાખી અને આને 2 થી 3 કલાક માટે પલળવા માટે મૂકી દઈશું. તો અહીંયા આપણા પલાળેલા ચોખા દાળ અને એને 2 કલાક થઈ ગયા છે. તો આપણે જોઈ લઈએ. જો એકદમ સોફ્ટ થઈ ગયું છે તો આપણે હવે મિક્સર જારમાં એડ કરી અને આને ક્રશ કરી લઈશું. પાણી આપણે લઈ લઈએ, જેમ બને એમ ઓછું જ લેશું. બે ભાગમાં દળી લેશું. અહીંયા મેં એક મોટી વાટકી જેટલું દહીં લીધું છે. તો આપણે અડધું આ ખીરામાં નાખીશું, અડધું બીજું પીસીએ એમાં એડ કરીશું. તો આપણું મસ્ત એવું બધું બેટર આપણે પીસી દીધું છે. આપણે ખાલી અત્યારે એટલું મીઠું એડ કરી દઈશું અને હાથની મદદથી આ રીતે થોડું મીઠું નાખીને બધા ખીરાને આપણે થોડું એવું ફેટી લેશું. જો એકદમ આ રીતનું આપણે ખીરું બનાવેલું છે. તો હવે આપણે આને 2 થી 3 કલાક માટે રેસ્ટ આપીશું અને થોડો આથો આવવા દઈશું. જે આથો આવીને ઢોકળા બને છે એકદમ મસ્ત લાગે છે. ઇન્સ્ટન્ટ ઢોકળા કરતાં પણ સરસ લાગે છે. જે નેચરલી આથો આવે છે એનાથી બનેલા ઢોકળા અને હાંડવો બંને એકદમ મસ્ત લાગે છે. તો આ રીતે હાથની મદદથી થોડું આપણે ફેટી લેવાનું છે, જેથી કરીને આપણો આથો જલ્દી આવી જાય. એટલે આપણે થોડી અડદની દાળ અંદર એડ કરી છે કે જેથી કરીને આપણો આથો જલ્દી આવી જાય. તો આને 2 થી 3 કલાક માટે આપી દઈશું રેસ્ટ. તો અહીંયા આપણા બેટરને આપણે 3 થી 4 કલાક માટે પીસી અને મૂકી રાખ્યું હતું. એટલે મસ્ત મજાનો આપણો આથો આવી ગયો છે બેટરમાં. તો હવે આપણે બેઝિક મસાલા કરીશું થોડા એવા. તો અહીંયા મેં લસણ અને મરચાં ટીચીને લઈ લીધા છે, એકદમ ખાણીમાં ઝીણા કરી દીધા છે. અને આપણે થોડો એવો અજમો એડ કરીશું. અજમાને આ રીતે મસળીને એડ કરવાનું રહેશે. અને થોડીક આપણે હળદર એડ કરીશું અને ધાણા જીરું અડધી ચમચી. મીઠું આપણે પહેલા એડ કર્યું હતું એટલે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું રહેશે, જે પ્રમાણે ઘરમાં ઓછું વધારે લેતા હોય એ પ્રમાણે. હવે બધા બેટરને હલાવી લેશું. અને આપણે દહીં નાખ્યું હતું અંદર પીસતી વખતે, એટલે દહીંના હિસાબથી આપણે થોડી એવી 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. અને પછી પાછું ફરીથી આપણે સરસ એવું મિક્સ કરી લેશું બેટરને, આપણા ઢોકળા બેટરને. તો અહીંયા મેં ઢોકળાનું કુકર મૂકી દીધું છે અને એમાં પાણી લઈ લીધું છે. ઢોકળાની થાળી લઈ લીધી છે જે એના જોડે આવે છે એ, અને એને તેલ લગાવીને તેલથી ગ્રીસ કરી દીધી છે. હવે બેટરને આપણે આ રીતે અંદર લઈ લઈશું અને આ રીતે સ્પ્રેડ કરી દઈશું. તો અહીંયા આપણો પાણી પણ ગરમ થઈ ગયું છે. તો આપણે ઢોકળાની ડીશની અંદર મૂકી દઈશું અને મસ્ત એવો આપણો
આથો પણ આવી ગયો છે. આપણે કોઈ સાજીના ફૂલ કે સોડાનો ઉપયોગ કર્યો નથી. અને આ રીતે આપણે થોડું એવું મરચું સ્પ્રિંકલ કરી લઈશું ઉપર, લાલ મરચું, અને ઢાંકણ બંધ કરીને 7 થી 8 મિનિટ સુધી થવા દઈશું. તો આપણે અહીંયા 7 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. તો આપણે ખોલીને જોઈએ અને ચપ્પાની મદદથી આપણે અંદર આ રીતે કટ કરીને જોઈએ તો આપણું ચપ્પુ ક્લીન નીકળે છે. તો આપણે આને બહાર કાઢી લઈશું. અને એ જ રીતે આપણે બીજી થાળી તૈયાર કરીને મૂકી છે. તો એને આપણે મૂકી દઈશું. અને સેમ પેલામાં પ્રોસેસ કરીએ જ પ્રોસેસ કરીશું. થોડું મરચું આપણે સ્પ્રિંકલ કરી લઈશું અને આને પણ 5 થી 7 મિનિટ જેટલો, હવે વધારે ટાઈમ નહીં લાગે, અને 5 થી 7 મિનિટ આને કરી લઈશું. તો આપણે આ જે પ્લેટ કાઢી હતી, આપણે ઢોકળા વઘારીશું તો ખરા, પણ આ રીતે થોડું થોડું આપણે તેલને ઉપર સ્પ્રિંકલ કરી લઈશું. તો સરસ એવો મસ્ત એવો ટેસ્ટ આવે છે ઢોકળાનો. પછી આપણે આને કટ કરીએ. તો આ રીતે આપણે જે રીતે તમને ફાવે એ રીતે એ આકારમાં ટુકડા કરી શકો છો. તો આપણા વગર સોડાએ મસ્ત એવા સ્પોન્જી એવા ટુકડા તૈયાર થઈ ગયા છે. હવે આપણે આનો વઘાર કરીશું. તો વઘાર માટે આપણે 4 થી 5 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તો એમાં રાઈ અને જીરું બંને એડ કરીશું. તો આપણે રાઈ અને જીરું ચટકી જોઈએ છે. આપણે લીલા મરચાં લીધા છે અને આ મીઠા લીમડા લીધા છે. અને આપણે ગેસ બંધ કરી દઈશું અને ઉપર તલ થોડા એડ કરીશું. અને આ વઘારને આપણે આપણા ઢોકળા ઉપર આ રીતે રેડશું અને આ રીતે બધા ઢોકળાને હલાવીને મિક્સ કરી લેશું. ઉપર હવે થોડા એવા કોથમીરના પાન એડ કરી દઈશું. તો એ જ રીતે આપણે બધા ઢોકળા તૈયાર કરી દેશું. હવે તો આપણા સવાર સાંજના નાસ્તા માટે મસ્ત એવા ઢોકળા તૈયાર છે. જોડે ચા બનાવી છે. તો ચલો બધા મિત્રો, તો મારો આ વિડીયો